આગળ નજર કરીએ હિટ એન્ડ રનની અન્ય ઘટના પર તો સુરતમાં હિટ એન્ડ રનના આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે। આરોપી કીર્તન દાખરાને પોલીસે જેલમાં ધકેલ્યો છે, ત્યારે કીર્તન કામરેજથી દારૂની 3 બોટલો લાવ્યો હતો। કામરેજ ખાતે મિત્રો સાથે તેણે દારૂની પાર્ટી કરીને જોરશોરથી વાણી વિલાસ પણ કર્યો। બેફામ કાર હંકારીને વાલક બ્રિજ પર લોકોને હડફેટે લીધા। હિટ એન્ડ રનમાં 2 સગા ભાઈઓના કરુણ મોત નીપજ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મનીષ પરમાર આપણી સાથે જોડાયા છે। મનીષ, એક તરફ આ ગાંધીનું ગુજરાત, બીજી તરફ દારૂની રેલમછેલ અહીંયા થઈ રહી છે અને ત્યારબાદ વાહન પણ ચલાવવામાં આવે છે, કોઈનો જીવ લઈ લેવામાં આવે છે। જી બિલકુલ, વાત કરીએ તો થોડા દિવસ અગાઉ જે કહેવાય કે લશ્કરાના બ્રિજની ઉપર હિટ એન્ડ રનની ઘટના બની હતી। એમાં 2 લોકોના મોત થયા હતા અને 6 લોકો છે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા। ત્યારે આરોપી કીર્તન દાખરાની ધરપકડ કરવામાં આવી હતી અને ચોંકાવનારો ખુલાસો થયો હતો કે દારૂના નશામાં ચિત્કાર થઈને તેને ગાડી હંકારી હતી અને લોકોને અડફેટે લીધા હતા। ત્યારે પોલીસે તેની ધરપકડ કરી અને વધુ પૂછપરછ હાથ ધરી હતી। ત્યારે તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે તેને ફાર્મ હાઉસ છે તે ભાડેથી રાખ્યું હતું અને કામરેજના એક વિસ્તારમાંથી તેને 3 જેટલી દારૂની બોટલો લીધી હતી અને મિત્રો સાથે પાર્ટી કરી હતી અને ચિક્કાર દારૂ પીધો હતો અને ત્યારબાદ તેને ગાડી હંકારી હતી। 130ની આસપાસની સ્પીડે તેને ગાડી હંકારી હતી અને લોકોને અડફેટે લીધા હતા। ત્યારે પોલીસે તેનું જે કહેવાય કે ફાર્મ હાઉસ પર જેને તપાસ પણ હાથ ધરી હતી। ત્યારે ફાર્મ હાઉસના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે કઈ રીતના ભાડેથી આ ફાર્મ હાઉસ લીધું હતું, ત્યારબાદ ત્યાં પાર્ટી કરી હતી અને ત્યાં ગાડી વાણી વિલાસ પણ કરી હતી। ત્યારે આજુબાજુના લોકોએ છે તેને ખખડાવ્યો પણ હતો। એટલે હાલ જે કહેવાય કે કીર્તન દાખરા છે તેના રિમાન્ડ પૂર્ણ થતા જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે। પરંતુ મહત્વની વાત એ છે કે 4 લોકોની વચ્ચે 3 જેટલી દારૂ બોટલ પી જવી મોટી વાત કહેવાય અને ચિત્કાર તેને ગાડી હંકારી હતી। ત્યારે અનેક સવાલો ઉભા થઈ ગયા છે। જી આભાર મનીષ સમગ્ર માહિતી।